સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ A. હવે આનો જો કોઈ પણ વિભાગ અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 ગણિત ગાલા અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તે પ્લેલિસ્ટ ની અંદર આના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર 17 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો k-3 k+7 2k+7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો સૌપ્રથમ તો જે મને આની અંદર શ્રેણી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને સમાંતર શ્રેણી આપેલી છે અને એમાં મારે k ની કિંમત શોધવાની છે. હવે મને એવું કીધું છે કે આ સમાંતર શ્રેણી છે તો એનો મતલબ એવો થયો કે આ બંનેનો સામાન્ય તફાવત અને આ બંનેનો સામાન્ય તફાવત હંમેશા કેવો થાય? સરખો. કેમ કે જો સામાન્ય તફાવત એટલે d સરખો હોય તો જ સમાંતર શ્રેણી થાય. તો સૌપ્રથમ તો જો મારે શોધવું હોય તો હું અહીંયા d1 શોધું. તો d1 કેમ શોધાય? કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ મને શું આપેલું છે? k+7. એમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. પહેલું પદ શું છે? કે k-3. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ બીજું પદ જ્યારે આગળ માઇનસ આવતું હોય ને બે કે વધારે પદ અંદર આપેલા હોય ત્યારે તમારે હંમેશા તેને કાઉન્સની અંદર લખવું. હવે જો આનો આગળ સાદુરૂપ આપું તો શું થશે? કે અહીંયા તો છે k+7. અહીંયા કાઉન્સ છૂટું પાડવું હોય ને તો અંદરની નિશાની બદલી જાય એટલે માઇનસની નિશાનીનો k સાથે ગુણાકાર થશે તો આ માઇનસ થઈ જશે અને આ કેવું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ. અથવા એવું યાદ ના આવે તો હંમેશા ખાલી એટલું યાદ રાખવાનું કે કાઉન્સની અંદરની નિશાની બદલી જાય. જો અહીંયા k પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઇનસ. 3 માઇનસ હતા તો કેવા થઈ ગયા? પ્લસ. હવે આ k પ્લસ અને k માઇનસ ઉડી ગયા. વધ્યા કેટલા? કે 7 + 3. હવે 7 અને 3 આનો સરવાળો કરીએ તો કેટલા મળે છે? 10. એટલે એનો મતલબ એમ કે d1 બરાબર મને કેટલા મળ્યા છે? 10. એ જ રીતે હવે આપણે શોધીએ તેનું d2. d2 કેમ શોધાય? કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરવાનું છે. ત્રીજું પદ શું આપેલું છે? કે 2k+7 માઇનસ જે બીજું પદ છે એ શું છે? કે k+7. બીજા પદને મેં કેમાં લખેલું છે? કાઉન્સની અંદર લખેલું છે. શા માટે? તો કાઉન્સની બહાર માઇનસની નિશાની છે. કેમ કે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય તો અંદરની નિશાની બદલી જાય. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે? કે 2k+7. અહીંયા k વાળું પદ પ્લસ હતું કેમ કે આ કાઉન્સને છૂટો પાડશો આગળ માઇનસ છે એટલે અંદરની નિશાની બદલી જશે. તો k પ્લસ છે તો અહીંયા થઈ જશે માઇનસ. 7 એ પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઇનસ. બે વખત k માંથી એક વખત k જાય તો ખાલી શું વધશે? એક વખત k. અને આ +7 અને -7 શું થઈ ગયા? ઉડી ગયા. આ મને k ની કિંમત જોવા મળી છે. d2 ની કિંમત જોવા મળી છે. હવે હું અહીંયા લખું સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોવાથી. હવે જો આ સમાંતર શ્રેણી છે એના ક્રમિક પદ છે એટલે એનો મતલબ એમ કે d1 અને d2 કેવા થશે? સરખા થશે. એટલે શું થાય? કે d1 બરાબર d2. d1 બરાબર કેટલા આપ્યા? 10 અને d2 બરાબર કેટલા આપ્યા? k. એટલે એનો મતલબ એમ કે k બરાબર મને કેટલા મળશે? 10. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 18 કે જેની અંદર એવું કીધું છે કે વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? હવે તમે સમજી લ્યો કે આ એક વર્તુળ છે અને આ વર્તુળનું બહારનો બિંદુ છે. એમાંથી જો મારે સ્પર્શક દોરવો હોય તો એક સ્પર્શક હું આ રીતે દોરી શકું અને બીજો આ રીતે દોરી શકું. આના સિવાય કોઈ પણ પ્રકારનું સ્પર્શક દોરી શકતો નથી કેમ કે વચ્ચેથી જો તમે જવા દેશો તો છેદિકા થઈ જશે. એટલે વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય છે? 2. પછી એવો ને એવો પ્રશ્ન જો કદાચ તમને એમ કે વર્તુળ પરના કોઈ બિંદુ, ધારો કે આ બિંદુ કીધું હોય તો વર્તુળ પરના બિંદુથી પૂછે તો 1 આવશે
અને વર્તુળની અંદરના બિંદુથી પૂછે તો એકે સ્પર્શક મળે નહીં. આ 3 પ્રશ્નમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. અત્યારે આપણે જવાબ શું આવશે કે બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય છે? 2 સ્પર્શક દોરી શકાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 19. એમાં એમ કીધું છે કે ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન અને 20 નારંગી છે. તે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા તે લીચીનો ફળ હોય તેની સંભાવના શોધો. હવે જો પેલા તો જે મને આની અંદર માહિતી આપેલી છે ને એ માહિતીને હું અહીંયા લખી નાખું છું. હવે જે ફળોનો ટોપલો છે ને એની અંદર 12 કેરી છે, 15 સફરજન ને 20 નારંગી છે. આના સિવાય કોઈ પણ ફળ છે નહીં. હવે આપણે એવું કીધું કે એમાંથી તમે ફળ કાઢો અને તે લીચી હોય, તો એનો મતલબ એવો થયો આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ લીચી છે જ નહીં, તો તેમાંથી લીચી નીકળવાની નથી. એટલે કેવી ઘટના થઈ જશે? અશક્ય ઘટના થઈ જશે. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. એટલે આનો જવાબ આપણે કેટલો જોવા મળશે? 0. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 20 કે જેની અંદર એવું કીધું છે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 હોય તો n શોધો. તો મને શું કીધું? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કીધો છે. તો સૌપ્રથમ તો જે માહિતી આપેલી છે એ માહિતીને હું અહીંયા લખી નાખું છું. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મને કેટલો આપ્યો છે? 5n/9. તો n બરાબર કેટલા થાય મારે શોધવાના છે. હવે જો ગમે ત્યારે તમારે મધ્યક શોધવો હોય તો મધ્યકનું સૂત્ર શું છે? કે મધ્યક બરાબર કુલ અવલોકનોનો સરવાળો અને એના છેદમાં આવશે કુલ અવલોકનની સંખ્યા. હજુ મધ્યક મને કેટલો આપ્યો છે? 5n/9. એટલે ત્યાં હું લખી નાખું છું 5n/9. અવલોકનોનો સરવાળો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી. પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 1 થી. એટલે સંખ્યા હું લખી નાખું 1 +2 +3 એમ કરતા કરતા ક્યાં સુધી આવશે? કે +n સુધી આવશે. અને એના છેદમાં કુલ અવલોકનની સંખ્યા n જેટલા અવલોકન છે એની જગ્યાએ 5 મૂકો, 10 મૂકો, 15 મૂકો, 20 મૂકો. n જેટલી સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવશે? n. હવે જો આનું મારે આગળ સાદુરૂપ આપવું હોય તો કેમ અપાય? તો કે અહીંયા થશે 5n/9 પ્લસ તમારે કોઈ પણ સંખ્યાનો સરવાળો શોધવો હોય, ધારો કે પ્રથમ 5 સંખ્યા કે પ્રથમ 10 સંખ્યા કે પ્રથમ 15 સંખ્યા કે પ્રથમ n જેટલી સંખ્યા, એનો જો સરવાળો શોધવો હોય ને તો એના માટેનું એક સૂત્ર છે. સૂત્ર શું છે? તો કે સૂત્ર આવું છે n કૌંસની અંદર n + 1 અને એના છેદમાં 2. બરોબર? આનું સૂત્ર છે. n જેટલી સંખ્યાઓનો સરવાળો શોધવો હોય, જો ક્રમિક સંખ્યાઓ શોધવી હોય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, તો એના માટેનું સૂત્ર છે. અને છેદમાં શું આવશે? n. હજી જો તમને આઈડિયા ના આવતો સાહેબ કેવી રીતે, તો હું તમને એક પેલા તો પદ શોધીને સમજાવું. તમે સમજી લો કે મારે પેલું પદ શોધવું છે, તો શું થશે? n બરાબર 1 મૂકી એટલે સમજી લો ત્યાં 1 છે. અહીંયા n ની જગ્યાએ 1 મૂક્યું તો 1 + 1 એટલે કેટલા થશે? 2. અને એના છેદમાં કેટલા છે? 2. આ 2 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો? 1. એવી જ રીતે સમજી લો કે અહીંયા હું 2 મૂકું તો કેટલા આવશે? 2. કૌંસમાં 2 + 1 એટલે કેટલા આવશે? 3. અને એના છેદમાં કેટલા મૂકી દઉં છું? 2. આ 2 ઉડી ગયા તો 1 અને 2 એનો સરવાળો કેટલો જોવા મળે છે? 3. એટલે એવી રીતના જેટલી પણ સંખ્યાઓનો તમારે સરવાળો શોધવો હોય, પ્રથમ 3 સંખ્યા, પ્રથમ 4 સંખ્યા, પ્રથમ 5 સંખ્યા, તો એના માટેનું કંઈક આ પ્રકારે સૂત્ર આપણે બનાવી શકીએ છીએ. તો હવે આનો આપણે જો આગળ સાદુરૂપ આપીએ તો આ પેલું પદ હતું ને તો એમનામ જ રહેશે. એટલે થશે 5n/9 બરાબર આ બે પદ છે ને આ બે પદનો થાય ગુણાકાર. એટલે અંશમાં શું રહેશે? કે n કૌંસની અંદર n + 1 એના છેદમાં આ બે પદનો ગુણાકાર એટલે શું થશે? 2n. આ n અને n શું થઈ જાય? ઉડી જાય. તો વધશે શું આપણી પાસે? તો 5n એના છેદમાં 9 બરાબર શું થશે? કે n + 1 અને એના છેદમાં કેટલા આવે છે? 2. હવે મારે આમાંથી છે ને n ને સૂત્રનો કરતા બનાવવો છે, તો હું શું કરી? 2 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. એવી જ રીતના 9 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. ખાસ યાદ રાખજો અહીં ચોકડી ગુણાકાર નહીં થાય કેમ કે પ્લસ કે માઇનસ નથી, વચ્ચે બરાબર છે. તો 2 આ બાજુ જશે એટલે 2 નો ગુણાકાર કેની સાથે થશે? 5 સાથે. તો 5 દુ કેટલા થાય? 10n બરાબર.
અહીંયા 9 અને એના ગુણાકારમાં શું આવશે n પ્લસ 1, કેમ કે આ બે પદ છે એટલે હંમેશા એને કાઉન્સમાં રાખવાના. ઘણા 9n પ્લસ 1 કરી નાખે અને પછી જવાબ ખોટો આવે. આગળ સાદુરૂપ આપું તો શું થશે કે 10n બરાબર 9 નો ગુણાકાર n સાથે થશે એટલે 9n થશે અને 9 નો ગુણાકાર 1 સાથે થશે. હવે 9 નો ગુણાકાર 1 સાથે થશે એટલે 9 એકુ કેટલા થશે? 9. હવે જોઈએ તો 9n આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ, એટલે થશે 10n માઇનસ 9n અને બરાબર શું આવે છે? 9. 10 વખત n માંથી 9 વખત n જાય તો શું વધે છે? n, અને એના બરાબર શું આવે છે? 9. એટલે આપણે અહીંયા n ની કિંમત કેટલી જોવા મળે છે? 9. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.